જે સ્થળે યા મન જાય મારું તે સ્થળે સદગુરુ રૂપ તારું જ્યાં જ્યાં મુકું મસ્તક હું ગુરુ જ્યાં જ્યાં પદર વંજકા નાજ સો હે બોલો સદગુરુ દેવ બધા પૂછવું પડે બોલીએ સદગુરુ દેવ આ બધું બીજું પાપો હમ પાપો આજે આવે છે આજે સાહેબ આવવાનો છે અપરાધ 10 લક્ષ કોટી સમાધિ આજે ફરસા લઈ જાઓ ફરસા વિશ્વાની દિગ્ગજો તારી ઈચ્છા પણ નમસ્કાર એ આજે કીધેલું છે કે અમે ગઈકાલે સાહેબ ઓફિસ બની ગયા હા આ તબક્કે આજનો એ કાર્યક્રમ આજનો જે આપણો કથા છે એ કથા ખૂબ જ અગત્યની હશે અને એ કથા આપણા માટે આપણા જીવનને પ્રેરણા આપે એવી હશે એ માટે આજે રામચરિત માનસ આપણા પવિત્ર ગ્રંથને એનું પ્રાતઃવંદના કરવા માટે હું દયારામભાઈને વિનંતી કરીશ કે દયારામભાઈ આવો અને રામચરિત માનસ આપણું પવિત્ર ગ્રંથનું પોથીને વંદન કરીએ. પવિત્ર ગ્રંથ વેદ ઉપનિષદો એ આપણા પવિત્ર ગ્રંથો છે. તે પૈકીનું આ તુલસી ગ્રંથ રામચરિત માનસ પણ એકદમ પવિત્ર ગ્રંથ છે. બોલો રામચંદ્ર ભગવાન કી. રસમય વાતાવરણ નિર્માણ થાય અને આપણે આપણા જીવનમાં એમણે આપેલા બોધો આપણા સુધી પહોંચે. સદગુરુ દેવ કી. બાબા મુક્તાનંદ મહારાજ કી. હવે હું પરમ પૂજ્ય કૃષ્ણાનંદ સરસ્વતી મહારાજ બાપુનું વંદન કરવા માટે હું યોગેશભાઈને વિનંતી કરીશ કે હું આવો અને એમને પણ એમનું આપણે પ્રાતઃ વંદન કરીએ. સંગીતના સુરો જેનાથી લઈ રહ્યા છે એવા કૃષ્ણાનંદ બાપુ અને ગાય વિશેનું મહત્ત્વ આપી રહ્યા છે. ગાય ખરેખર શું છે એ વિશેની વાતો બાપુ દ્વારા કરી છે અને ગાયમાંથી કઈ કઈ ઔષધિ મળે છે તે પણ આપણે બોલો કૃષ્ણાનંદ સરસ્વતી મહારાજ કી એ પણ આપણે એમના થકી જાણી રહ્યા છીએ. स्वस्ति श्री गणेशाय नमः. श्री सरस्वत्यै नमः. श्री रण
સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.
या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री रामचंद्र भगवान की जय। तुलसी कृत रामायण कथा करूं मति अनुसार प्रेम सहित गादी धरूं पधारो पवन कुमार। आइए हनुमत विराजिए कथा सुनूं इतिहास तुम सेवक रघुनाथ के मैं तुम चरणों के दास। कथा के रसिक भक्त राजमती आई सुआसन करिए प्रभु तेज पुंज कपीवे। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारि बरनौ रघुवर विमल जश जो लायक फल चारि। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। वंदो तुलसी के चरण जिनकी नाज कली समूह बुढ़त लख्यो प्रगट्यो सप्त जहां। श्री रामचंद्र भगवान की जय। बाल कृष्ण लाल की जय। सद्गुरु देव की जय। बाबा मुक्तानंद महाराज की जय। श्री सत्यनारायण भगवान की जय। श्री कपिलेश्वर महादेव की जय। श्री हनुमान जी महाराज की जय। 3 વાર ઓમકાર કરીશું। ॐ।
बोलिए सदगुरु देव की जय, गिरनारी महाराज की जय। અમે આવ્યા ત્યારે સમાચાર મળ્યા કે ગામમાં થોડી અઘટિત ઘટના ઘટી ગઈ છે. કથા દરમિયાન 3 આત્માઓ દિવ્યાંગતને પામ્યા છે. સેનુબેન માંગેલા, નારણભાઈ બાલકૃષ્ણ માંગેલા, નારણભાઈ માધવભાઈ શુક્લે. આ જો કે રામકથા દરમિયાન પ્રાણ છૂટ્યા છે. કથા સાંભળતા સાંભળતા ભલે એ અહીંયા નહીં પહોંચ્યા હોય પણ કથાનો અવાજ એમના કાને પહોંચ્યો જ હશે. અને કથા સાંભળતા સાંભળતા પ્રાણ છૂટે તો એ બહુ જ ઉત્તમ કહેવાય, ઉત્તમ મૃત્યુ કહેવાય. છતાં પણ આપણે બધા સાથે મળી ભગવાન સત્યનારાયણને, ભગવાન રામચંદ્રને, ભગવાન કપિલેશ્વર મહાદેવને પ્રાર્થના કરીએ કે આ ત્રણેયની આત્માને પ્રભુ શાંતિ અર્પે. અને એ માટે આપણે બધા સાથે મળી 2 મિનિટ માટે મૌન પાડીશું. તો કથા શ્રવણ છે ને એ તો અતિ પવિત્ર છે. કીધું છે ગંગાનું સ્વરૂપ છે, હાલતી ચાલતી ગંગા છે. આમાં કંઈ સૂતક લાગે નહીં. શ્રવણ કરવામાં સૂતક ન લાગે. પોથીજીનું પૂજન ન કરી શકીએ આપણે, સત્યનારાયણ ભગવાનના મંદિરમાં ન જવાય, બાકી પટાંગણમાં આવી શકીએ, મંડપ નીચે આવી શકીએ. એવું નથી કે આપણે દરવાજાની બહાર જ રહેવું પડે. કથા મંડપ તો આપણને પવિત્ર કરે છે. અને આ છે ને માનસિક પૂજા છે. સંતોએ કીધું છે કે આવા કંઈ સૂતકના દિવસો હોય ને ત્યારે માનસિક પૂજન થઈ શકે. તો આ એક માનસિક પૂજા જ છે. કથા શ્રવણ થઈ શકે, નામ જપ થઈ શકે. જે વસ્તુમાં પાણી આવતું હોય ને એવી પૂજા આપણે ન કરી શકીએ સૂતકમાં. બાકી પાણી ન આવતું હોય એ બધી પૂજા સૂતકમાં પણ થઈ શકે છે. પણ એટલું બધું આપણે ન કરીએ, પણ કથા શ્રવણ તો કરી જ શકીએ, એમાં કોઈ બાદ નથી. એટલે કાંઈ સંકોચ વગર અહીં આપણે કથા શ્રવણ કરી શકીએ છીએ. ને એમાં જેટલું પાપ લાગે ને એ બધું અમને
સદગુરુદેવ શ્રી અખંડાનંદ સરસ્વતી મહારાજના શ્રી ચરણોમાં વંદન કરીએ. પરમાત્માના વાંગમય સ્વરૂપ શ્રી રામાયણજીને વંદન કરીએ. ભગવાન શ્રી તુલસીદાસજી મહારાજે પરમ સંત ભરતજીનું ચરિત્ર બતાવ્યું, દર્શન કરાવ્યું. ભગવાન રામ અને ભરતજીનું મિલન થયું. ભરતજીની પ્રાર્થનાનો સ્વીકાર કરી પ્રભુ રામે ચરણ પાદુકા આપી અને એ ચરણ પાદુકા અયોધ્યામાં લાવી ભરતજીએ રાજ સિંહાસન ઉપર પ્રસ્થાપિત કરી. અને હવે ભરતજી એ પાદુકા પાસેથી પ્રેરણા લઈ, કારણ કે ભરતજી એવું માને છે કે આ પાદુકા નથી, મારા પ્રભુ રામ અને મારી માં સીતાના ચરણ છે. એટલે પાદુકા પાસેથી પ્રેરણા લઈ અને રાજ્ય કારભાર ચલાવે છે. સત્તાનો કોઈ મોહ નથી, સત્તાનું કોઈ મદ નથી, કોઈ ઈચ્છા નથી. સત્તા પોતાની પાસે છે છતાં સત્તાનો મોહ નથી. ભરતજીનું ચરિત્ર આપણને બતાવે છે કે પદ મળે, પ્રતિષ્ઠા મળે તો માનવું જોઈએ કે આ પદ, આ પ્રતિષ્ઠા એ ભગવદ ચરણની રજ છે. મને પદ મળ્યું, મને પ્રતિષ્ઠા મળી એ મારી યોગ્યતા માટે નથી, મારી યોગ્યતા પ્રમાણે નથી, પણ ભગવાનની અતિ કૃપાનું ફળ છે. આ પદ, આ પ્રતિષ્ઠા ભગવાનની ચરણ રજથી વધારે કાંઈ નથી. અને આ રીતે જે માણસ પોતાના પદને, પોતાની પ્રતિષ્ઠાને, પોતાના અધિકારને જાળવે છે એને કોઈ દિવસ દુનિયામાં કોઈ તકલીફ નથી આવતી, કોઈ એનો વિરોધ નથી કરી શકતું. બધા એને અનુકૂળ થઈને રહે છે. માં કૌશલ્યા પણ એક જ ધ્યાન રાખે, મારા ભરતને કોઈ તકલીફ ના પડે. ગુરુ વશિષ્ઠજી પણ એ જુએ છે કે ભરતના હૃદયને ઠેસ ન વાગે. ભગવાન રામ પણ એવો નિર્ણય લે છે કે મારો ભરત દુખી ન થાય. માં કૌશલ્યા જ્યારે સુનૈનાને કહે છે કે નિર્ણય લેવાય સત્તાનો, તો એમાં પહેલું ધ્યાન એ રાખજો કે મારો ભરત ન દુભાય. ત્યાં રામ માટે નથી કીધું, ભરત માટે કીધું છે. તો પોતાના જીવનનો જે કાંઈ આધાર છે એ ભગવદ ચરણને બનાવી લે, પછી એ માણસ એનો કોઈ વિરોધ ન કરે, બધા એનું ધ્યાન રાખે કે ભરત દુખી ન થાય. ભગવત ચરણારવિંદનો આશ્રય જીવનમાં આવી જાય પછી આ જીવન એ ભરતજી જેવું બની જાય છે. બધા ભરતજીનું ધ્યાન રાખે છે, બધા ભરતજીનો ખ્યાલ કરે છે. ભરતજી દુખી ન થવા જોઈએ. અને ભરતજી એક જ વાતનું ધ્યાન રાખે છે કે મારા પ્રભુ રામની કીર્તિ વધે. હું એનો અનુગામી છું, હું એનો દાસ છું, એ મારા પ્રભુ છે. અને મારું કર્મ, મારું કોઈ કર્મ એવું ન બને કે જેનાથી મારા પ્રભુના નામ ઉપર દાગ લાગે. પ્રેમ તો અરસપરસ થાય નહીં. જેટલો પ્રેમ આપણે કોઈને કરીએ એટલો જ સામેવાળો જ્યારે આપણને કરે ને ત્યારે એ પ્રેમ સફળ બને છે. અત્યારના દીકરા દીકરીઓ પ્રેમ કરે છે પણ એ પ્રેમ સફળ નથી થતો. એનું કારણ એક તરફી હોય છે. એ પ્રેમ એક યા તો એ નરી વાસના હોય છે અને નહીં તો પ્રેમ હોય તો એક તરફી હોય છે. જો બે તરફી હોય મતલબ બંનેને એક સરખો પ્રેમ હોય
તો એ પ્રેમ સફળ થયા વગર રહે જ નહીં, કારણ પ્રેમ પરમાત્માનું બીજું રૂપ છે. અને પ્રેમ આવે ત્યાં ત્યાગ આવે, એકબીજા માટે ત્યાગની ભાવના આવે. ભરતજી કહે કે હું રામ માટે ત્યાગું, રામ કહે હું ભરત માટે ત્યાગું. પ્રેમ આવે એટલે ત્યાગ આવે આવે ને આવે જ, કરવો ન પડે એની મેળે થાય. પણ પ્રેમ સાચો હોય તો. આજના દીકરા દીકરીઓ નીકળી જ પડ્યા છે, અમે પ્રેમી છીએ, અમે પ્રેમ પંખીડા, અમે પ્રેમ કરીએ છીએ, પણ એ થોડાક દિવસનું હોય છે, એ બહુ ટકતું નથી. શરીરની ભૂખ પૂરી થઈ જાય પછી એ પ્રેમ પણ પૂરો થઈ જાય છે. પણ પ્રેમ તો બહુ દિવ્ય છે. પ્રેમ લક્ષણા ભક્તિને ભાગવતમાં બહુ મહાન કીધી છે. ભક્તિ 9 પ્રકાર, રામાયણ પણ બતાવે છે, ભાગવત પણ બતાવે છે. પણ એ 9 પ્રકારની ભક્તિમાં જો પ્રેમ નહીં હોય તો એ 9 પણ ફેલ થઈ જાય છે, જો ભાવ ન હોય તો. અને એ પ્રેમને આપણે આજે કેવો વગોવી નાખીએ છીએ. એ પ્રેમને આપણે નિંદા જેવું બનાવી નાખ્યું છે. ફલાણી દીકરી ફલાણા છોકરા સાથે ભાગી ગઈ, પ્રેમ થઈ ગયો તો એટલે પ્રેમની બહુ આમ કિંમત આપણે ઘટાડી નાખી છે. એ જ પ્રેમ જ્યારે ગોપીઓને ભગવાન સાથે થયો તો ગોપીઓ ગોલોકની અધિકારી બની ગઈ છે. પ્રેમ બહુ મહાન વસ્તુ છે. અને જેને જેને જીવનમાં ભગવદ પ્રેમ મળે છે, જરૂરી નથી કે ભગવાનની સાથે પ્રેમ આપણે કઈ રીતે કરીએ. ગોપીઓએ પોતાના પતિ માનીને પ્રેમ કર્યો. શરીર તો પરણ્યું હતું, જ્યાં એના માતા પિતાએ પરણાવ્યું હતું, પણ મનથી ગોપી ભગવાનને પોતાના પતિ માને છે. પતિ પ્રેમ કરી અને ગોપીઓ તરી ગઈ છે. જરૂરી નથી કે પ્રેમ કઈ પરિભાષામાં તમે કરો છો, પણ પ્રેમ સત્ય હોવો જોઈએ, પરસ્પર હોવો જોઈએ, એકબીજા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. તો એ પ્રેમ ભગવાનનું ધામ આપે છે, ભગવાનની કૃપા આપે છે. અને એવા માણસની સહાયતા બધા કરે, એવા માણસની ચિંતા બધા કરે, એવા માણસનું ધ્યાન બધા રાખે કે નહીં આ ન દુઃખી થવો જોઈએ. એટલે ભરતજી અને ભગવાન રામ બંનેનું મિલન થયું. જ્યારે બંને રામ અને ભરતજી બંને ભેટ્યા ને ત્યારે જોનારને એમ લાગ્યું કે આ બે નથી, એક જ છે. આ બે નથી. પ્રેમ પરિપૂર્ણ બને. સત્ય પ્રેમ જ્યારે ચરમસીમાએ પહોંચે પછી બે નથી હોતા, પછી એક બની જાય છે, અદ્વૈત પ્રગટ થાય છે. ત્યાં સુધી દ્વૈત હતું, ત્યાં સુધી બે હતા, અને પરમ પ્રેમ જ્યારે ઉભરાય ત્યારે બે નથી હોતા, પછી એક બની જાય છે. અને આ અદ્વૈતને વેદો પણ વર્ણવે છે. તો ભરતજી અને ભગવાન રામનું મિલન થયું. ભગવાને ચરણ પાદુકા આપી. એના માર્ગદર્શન અનુસાર ભરતજી રાજકારભાર સંભાળ્યો. પણ ભરતજીને અયોધ્યામાં આવ્યા પછી એક એક ક્ષણ યુગ જેવી વીતે છે, એને ગમતું નથી. એટલે વશિષ્ઠજી પાસે જઈ અને ભરતજી કહે છે, બાપજી મને રજા આપો. શેની? ત્યારે ભરતજી બોલ્યા કે જેમ મારા ભાઈ રામ વનમાં રહે છે, વલ્કલ વસ્ત્રો પહેરીને જટા બનાવીને રહે છે, એમ હું નંદીગ્રામમાં રહું. મહારાજ, હું ભાગી જવાની વાત નથી કરતો. હું મારી જવાબદારીઓથી, મારી ફરજોથી છૂટવા નથી માંગતો. હું અયોધ્યાનું
રાજ્ય અયોધ્યાની સત્તાને સંભાળીશ, હું કારભાર ચલાવીશ, પણ હું ભવનમાં નહીં રહું. બાપજી, હું જમવા બેસું છું, કોળીઓ હાથમાં લઈને મોઢામાં મૂકું છું તો એ કોળીઓ મોઢામાં તો જાય છે પણ ગળેથી નીચે નથી ઉતરતો. ત્યારે મને મારો લખન યાદ આવે છે કે હું અહીંયા આ પકવાન જમું અને મારો લખન ત્યાં ફળ ફૂલ આરોગતો હોય અને પછી કોળીઓ મારા ગળેથી ઉતરતો નથી. બાપજી, હું અહીંયા સત્તાનું સુખ ભોગવું અને મારા પ્રભુ વનમાં દર દર ભટકે તો એ સુખ મને નથી જચતું. મને રજા આપો. વશિષ્ઠજી કહે, ભરત, મારી તો કોઈ ના નથી, પણ તમે માં કૌશલ્યાને શું કહેશો? એને કેમ મનાવશો? એ માની જાય તો મને કોઈ વાંધો નથી. અને ભરતજી માં કૌશલ્યાને પાસે જાય છે. પણ ભગવાન રામ જ્યારથી વનમાં ગયા ને ત્યારથી માં કૌશલ્યા બહુ દુઃખી છે. એમાંય અયોધ્યાના રાજા મારા દશરથજીનું મૃત્યુ થયું ત્યારથી માં કૌશલ્યા પોતાના કક્ષમાં નથી જતા. કારણ કે માં કૈકેયીના કક્ષમાંથી તબિયત વધુ બગડી હતી એટલે દશરથજીને માં કૌશલ્યા પાસે લાવવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાણ છોડ્યા પછી માં કૌશલ્યા પોતાના કક્ષમાં નથી ગયા. રામજી જે કક્ષમાં રહેતા હતા, રામજી જે ઓરડામાં રહેતા હતા, એ ઓરડાના દરવાજા પાસે એક ચટાઈ પાથરી અને માં કૌશલ્યા રહ્યા છે. ત્યાં જ સૂઈ જાય, ત્યાં જ બેસે. દાસીઓ થાળ લઈ આવે તો ત્યાં જ જમી લે. જમવું હોય તો જમે, ને તો પાછો મોકલાવી દે. 14 વર્ષ સુધી માં કૌશલ્યા આ રીતે ત્યાં ચટાઈ ઉપર જ રહ્યા છે. ભરતજી આવ્યા એટલે માં કૌશલ્યાએ પૂછ્યું, બેટા એકલો કેમ આવ્યો? શત્રુઘ્ન ક્યાં છે? માં, હું ગુરુ વશિષ્ઠજીને મળવા ગયો હતો એટલે એકલો છું. શત્રુઘ્ન મારી સાથે નથી. કેમ બેટા? કેમ ગુરુજીને મળવા જવું પડ્યું? કઈ કામ? પણ ત્યારે ભરતજીનું હૃદય ધ્રુજવા લાગ્યું કે કેમ કહું? આ રામ જનેતાને હું કેમ કહું? માં કૌશલ્યા પૂછે છે, ભરત કહો ને, શું વાત છે? ત્યારે ભરતજી બોલ્યા, માં, હું નંદીગ્રામમાં જઈને રહું. મને આ રાજભવનમાં રહેવું ગમતું નથી. મને રાજમહેલની દિવાલો મારવા દોડે છે. અને ત્યારે ભરતજીની આંખમાં આંસુ આવ્યા. ત્યારે માં કૌશલ્યા કહે, ભરત, તારે હજી અમને કેટલા દુઃખી કરવા છે? આજ સમય કેટલો વીતી ગયો, રોજ એકની એક વાત. હું તને કેટલું સમજાવું કે ભાઈ એવું નથી, એવું અમે નથી માનતા કે તું દોષી છે. તો તું શું કામ માને છે કે તું દોષી છે? નહીં માં, મને આ રાજભવનમાં રહેવું નથી ગમતું. મને નંદીગ્રામમાં જવાની રજા આપો. ત્યારે માં કૌશલ્યા કહે છે કે હા દીકરા, એક ગયો પિતાની આજ્ઞા પાડવા વનમાં, હવે તું નંદીગ્રામમાં જા. તમારે બધાને બસ આજ કરવું છે ને? બધાએ પોતપોતાની ઈચ્છા પ્રમાણે વર્તવું છે, પણ કોઈ મને તો પૂછો કે મારી શું ઈચ્છા છે? ભરતજી કહે, માં, જ્યાં સુધી મારા પ્રભુ વનમાં છે ત્યાં સુધી, અને હું નંદીગ્રામમાં રહીશ, પણ રોજ તમને મળવા આવીશ. રોજ હું અયોધ્યાની ગાદી સંભાળીશ, રાજકારભાર સંભાળીશ.
હું કર્મથી છૂટવાની વાત નથી કરતો, પણ મારો ધર્મ મને ધિક્કારે છે. માં મને જવા દો. ઠીક છે ભરત, જેમ તને યોગ્ય લાગે એમ કર. હવે તો અવધને કોને ખબર ઈશ્વર હજુ અવધને કેટલા દુઃખ આપવાનો છે, ઈશ્વર હજુ અવધને શું બતાવવાનો છે હવે નક્કી નથી થતું. પણ આપણે તો જીવ છીએ, ઈશ્વર જેમ રમાડે એમ રમવું પડે. આપણું તો કઈ ચાલતું નથી. જા તું નંદીગ્રામમાં જા. અને ભરતજી નંદીગ્રામમાં આવ્યા છે અને નંદીગ્રામમાં રહી જે રાજવસ્ત્ર હતા એ છોડી વલ્કલ પહેર્યા, પ્રભુ રામની જેમ જટા બનાવી, હાથમાં કમંડલ લીધું, માળા લીધી અને નંદીગ્રામમાં ગયા છે. ત્યાં જઈ ઘાસની ઝૂંપડી બનાવી, દર્ભની પથારી બનાવી અને ત્યાં રહે છે. રોજ આવે ભવનમાં, માં કૌશલ્યાને મળે, રાજકારભાર ચલાવે, પણ રહે નંદીગ્રામમાં, ફલાહાર કરે. અને બાબાજી કહે છે ભરતજીનું આ ચરિત્ર આપણને એક સંતની ભૂમિકાના દર્શન કરાવે છે. આ કથા, આ દિવ્ય ચરિત્રને જે પૂર્ણ હૃદયના ભાવ સાથે પ્રેમથી સાંભળશે એના હૃદયમાં માં સીતા અને પ્રભુ રામનો વાસ થશે. અને ત્યાં અયોધ્યા કાંડને વિરામ આપ્યો. તુલસીદાસજી મહારાજ અરણ્ય કાંડની શરૂઆત કરે છે. પુર નર ભરત પ્રીતિ મેં ગાય. બાબાજી કહે છે અયોધ્યા કાંડમાં ભગવાન રામ પ્રત્યે અવધવાસીઓનો પ્રેમ મેં બતાવ્યો, ભરતજીનો ભગવાન પ્રત્યે ભાવ બતાવ્યો, કેવટની પ્રભુ રામ પ્રત્યેની ભક્તિ બતાવી. હવે અરણ્ય કાંડમાં પહેલા 2 પ્રકરણમાં પુરુષ ધર્મ અને નારી ધર્મ બતાવે છે. એક આદર્શ પતિનો ધર્મ શું છે અને એક આદર્શ પત્નીનો ધર્મ શું છે એ અરણ્ય કાંડમાં બતાવ્યું છે. અહીંયા વનમાં ચિત્રકૂટમાં ભગવાન નિવાસ કરે છે. રોજના નિયમ પ્રમાણે સીતાજી રોજ સવારે બગીચામાં ફૂલ ચૂંટવા જાય, એમાંથી હાર બનાવે અને એ હારથી પ્રભુની પૂજા કરે. આ રોજનો નિયમ હતો. ફૂલ પોતે તોડી લાવે, ફૂલમાંથી હાર બનાવે, પોતે જ બનાવે, પોતે જ પ્રભુને અર્પણ કરે, પોતે જ પ્રભુની પૂજા કરે. આ રોજનો ક્રમ હતો. પણ આજે પ્રભુ એમ કહે છે કે દેવી, આજે પુષ્પ લેવા હું જઈશ, આજે પુષ્પમાંથી પુષ્પહાર હું બનાવીશ. રોજ તમે મને માળા પહેરાવો છો ફૂલની, પણ આજે હું ફૂલની માળા તમારા ગળામાં પહેરાવીશ. સીતાજીએ પૂછ્યું, પ્રભુ આમ કેમ? અત્યાર સુધી તો હું માળા પહેરાવું છું, તમારી પૂજા કરું છું અને એ જ યોગ્ય છે. પત્ની પતિની પૂજા કરે એ યોગ્ય છે, પતિ પત્નીની પૂજા કરે એ યોગ્ય નથી. આજે કેમ તમારે મને માળા પહેરાવી છે? ત્યારે ભગવાન બોલ્યા કે દેવી, અત્યાર સુધીમાં મુખ્ય ભૂમિકા મારી હતી, પણ હવે પછી મુખ્ય ભૂમિકા તમારી આવે છે. હવે પછીની જે કથા છે, હવે પછી રામાયણ જે જગ્યાએ વળાંક લે છે, ત્યાંથી મુખ્ય પાત્ર હવે સીતાજી થશે. અને દેવી, આપ મારી શક્તિ છો. હવે મારે સંહાર લીલા કરવાની છે, હવે મારે શક્તિની બહુ જરૂર પડશે. માટે હું તમારી નહીં પણ શક્તિની પૂજા કરવા માંગુ છું કે મને શક્તિ મળે. જે મારે સંહાર કરવાનો છે એમાં મને સહયોગ મળે, શક્તિનો સહયોગ મને જોઈએ છે.
અહીંયા ભગવાન રામે બતાવ્યું કે દેવી, આપના દ્વારા આપની શક્તિને નિમિત્ત બનાવી હું આ ધરતી ઉપર રાક્ષસોનો સંહાર કરીશ, આ ધરતીને રાક્ષસ વિહીન બનાવીશ, પણ એમાં મને તમારી શક્તિ જોઈશે. એટલે ભગવાન રામે બતાવ્યું છે કે જગતમાં સફળ થવા માટે પુરુષને હંમેશા નારીની જરૂર પડે છે, અને જગતમાં સફળ થવા માટે નારીને હંમેશા પુરુષની જરૂર પડે છે. નારી એકલી કાંઈ ન કરી શકે તો પુરુષ પણ એકલો કાંઈ નથી કરી શકતો. એટલે પ્રભુ કહે છે કે આપ હવે મુખ્ય પાત્ર બનવાના છો, આપ કેન્દ્ર સ્થાને રહેશો, માટે હવે હે આદ્ય શક્તિ, મારે તમારી પૂજા કરવી છે. હું આપને માળા પહેરાવું, આપનું સન્માન કરું અને પ્રાર્થના કરું કે મને શક્તિ મળો. અને ત્યારે ભગવાન રામજી પોતે ફૂલ લેવા ગયા, ફૂલ ચૂંટી લાવ્યા, એ ફૂલમાંથી સુંદર માળા બનાવી, એ માળા માં સીતાના ગળામાં પ્રભુએ પહેરાવે છે. પછી જે ફૂલ બચ્યા હતા એમાંથી ફૂલની એક વેણી બનાવી અને એ વેણી માં સીતાના વાળમાં સજાવી છે. આજ પ્રભુ શ્રૃંગાર કર રહે हैं માં સીતા, અને મર્યાદાનો ભંગ નથી થતો, કારણ વનમાં બંને એકલા છે, તૂટતી નથી. અને ત્યારે ભગવાન પોતાના હાથે ફૂલની માળા, ફૂલની વેણી બનાવી માં સીતાનો શ્રૃંગાર કરે છે. અને બાબાજીએ લખ્યું છે, એક બાર ચૂની કુસુમ સુહાય, નિજ કર ભૂષણ રામ બનાય. પોતાના હાથે પુષ્પના આભૂષણ બનાવી અને ભગવાન રામ માં સીતાનો શ્રૃંગાર કરે છે. અને એકાંત હોવા છતાં એટલા મર્યાદામાં બંને બેઠા છે, એટલા મર્યાદામાં શ્રૃંગાર થઈ રહ્યો છે કે એ મર્યાદા આપણે આજે પૂજીએ છીએ. નહીં તો એકલા છે, કોઈ જોનાર નથી, પણ છતાં મર્યાદા પૂજાય છે. એકાંતનો લાભ નથી લીધો, જ્યારે સમાજ આજે એકાંતનો લાભ બહુ ઉઠાવે છે એકાંતનો લાભ. એટલે દત્ત ભગવાને જ્યારે 24 ગુરુ બનાવ્યા, એમાં કન્યાને, કુંવારી કન્યાને પોતાની ગુરુ બનાવી અને એની પાસેથી શીખ્યું છે કે કુંવારી કન્યાએ કદી એકલું ન રહેવું. અને આજના સમયમાં જોઈએ, દત્ત ભગવાને જ્યારે કીધું હતું ત્યારે સમય બહુ સારો હતો, પણ આજના સમયમાં જોઈએ તો પરણેલી સ્ત્રીએ પણ કદી એકલું ન રહેવું. પોતાની મર્યાદા, પોતાની લાજ, પોતે પોતાની રક્ષા કરવી, એકલું ન રહેવું. ગમે ત્યારે ઘરેથી નીકળી જવું, ગમે ત્યારે ઘરે પાછા ફરવું, એકલા રખડવું એ સ્ત્રીનો ધર્મ નથી. એમાં પણ જેવા તેવા કપડાં પહેરીને એકલા રખડવું મર્યાદાનો ભંગ થાય છે. પેલા પણ આપણે ચર્ચા કરી ગયા કે આપણો પહેરવેશ એવો ન હોવો જોઈએ કે આપણો ડ્રેસ, આપણા વસ્ત્રો બીજાની દ્રષ્ટિના વિકારો બને. આપણું શરીર એવું ન હોવું જોઈએ કે જે બીજાની દ્રષ્ટિનો વિકાર બને. કારણ કે માણસો એકાંતનો બહુ લાભ ઉઠાવે છે. ચોરી કરવા વાળો રાત્રે શું કામ ચોરી કરે? એને એકાંત મળે ને, બધા સૂઈ જાય પછી એ ચોરી કરે. પાપ કરવા વાળો રાત્રે જ પાપ કરે છે. એને એમ છે કે હું એકલો છું, મને કોઈ જોતું નથી. કોઈ ના જોતું હોય પણ ભગવાન તો જુએ છે ને. એકાંતનો લાભ ઉઠાવનાર સમાજ આજે બહુ છે, એની સંખ્યા આજે વધી ગઈ છે. ને એ માટે નારીએ સદા એકાંતથી બચવું.
એટલે આ ભગવાને બતાવ્યું કે અમે એકલા છીએ, એકાંત છે, કોઈ નથી, લખન ભૈયા પણ નથી, ચાહીએ તો, અને મર્યાદા તૂટતી નથી કારણ પતિ પત્ની છે, છતાં જ્યારે શ્રૃંગાર થઈ રહ્યો છે ત્યારે પ્રભુ બહુ મર્યાદાથી માં સીતાનો શ્રૃંગાર કરે છે, બહુ મર્યાદાથી. ફૂલની વેણી બનાવી માં સીતાના વાળમાં સજાવી. એટલું જ નહીં, ફૂલના બુટિયા બનાવી કાનમાં સજાવ્યા, ફૂલના કંકણ બનાવી હાથમાં પહેરાવ્યા, ફૂલના પાયલ બનાવી પગમાં પહેરાવ્યા, પણ કોઈ મર્યાદા તોડી નથી. પણ આ લીલા જ્યારે ભગવાન કરી રહ્યા હતા, પતિ પત્ની છે, એકબીજાને પ્રેમ કરે છે અને મર્યાદાથી કરે છે. આ ઘટના, આ લીલા જ્યારે થઈ રહી છે ત્યારે ઇન્દ્રપુત્ર જયંત આકાશમાંથી પસાર થયા અને આ દ્રશ્ય જોઈ જયંતને એમ થયું કે આવી લીલા કરનાર બ્રહ્મ થોડી હોય, આ તો સામાન્ય જીવ છે. ભગવાનની આ લીલામાં જયંતને કામ દેખાણો છે. જ્યારે આ તો રામ હતા, રામ હોય ત્યાં કદી કામ નથી હોતો. જહાં રામ હૈ તહાં કામ નહીં, જહાં કામ હૈ તહાં નહીં રામ, રવિ રજની ના રહે દોનો એક ઠામ. સૂર્યોદય થાય એટલે રાતને જવું જ પડે. સૂર્યની હાજરીમાં કદી અંધકાર આવી શકતો નથી, સૂર્યની હાજરીમાં કદી રાત થઈ શકતી નથી. એમ રામ જ્યાં છે ત્યાં કદી કામ આવી શકતો જ નથી. છતાં જયંતને એમ લાગ્યું કે આ રામ નથી, આ તો કોઈ કામી પુરુષ છે. એટલે કાગડાનું રૂપ લઈને જયંત આવે છે. બ્રહ્મની પરીક્ષા કરવા કે આ બ્રહ્મ છે. આપણે કથા શરૂ થઈને ત્યારથી જોતા આવ્યા છે કે બધાને એક જ પ્રશ્ન છે કે રામ બ્રહ્મ છે કે નહીં. બધા એક જ પ્રશ્નમાં અટવાયા છે કે રામને બ્રહ્મ કેમ માનવા. જયંત કાગડાનું રૂપ લઈ બ્રહ્મની પરીક્ષા કરવા આવ્યા. માં સીતાજી બેઠા હતા, પ્રભુ રામ શ્રૃંગાર કરે છે. જયંત કાગડાનું રૂપ લઈને આવ્યો. ઉડતો ઉડતો આવી માં સીતાજીના ચરણમાં, પગમાં ચાંચ મારી અને ભાગી ગયો અને લોહી નીકળ્યું માં સીતાના પગમાંથી. ભગવાનને ક્રોધ આવ્યો અને જયંતની પાછળ બાણ છોડ્યું છે. આગળ આગળ ભાગતો જાય છે પણ પાછળ જઈને જુએ છે. બાણ જ્યારે છૂટ્યું ને ત્યારે એને ખબર પડી કે નહીં, આ તો બ્રહ્મ જ છે. એમ ઘણી વખત માણસને માર પડે ને પછી એને સમજાય કે નહીં, ભગવાન જેવું કાંઈક તો છે. ત્યાં સુધી એ માને નહીં. બ્રહ્મનું બાણ છૂટ્યું અને ત્યારે જયંતને સમજાણું કે આ બ્રહ્મ છે. પણ હવે શું થાય? ભાગી ભાગીને થાકી ગયો પણ બાણ પીછો નથી છોડતું. હવે તો સાવ આણે માની લીધું કે નહીં, આ બ્રહ્મ જ હોઈ શકે, આ બ્રહ્મ જ છે. પણ બાણ કઈ પાછું થોડું જવાનું. ભાગતા 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 જ્યાં જાય ત્યાં કોઈ એને સાચવતું નથી, કોઈ એને બચાવતું નથી. કારણ બ્રહ્મનું બાણ છૂટે એનાથી કોણ બચાવે? કીધું છે ને, જગતની લાત વાગે તો જગદીશ બચાવે, પણ જગદીશની લાત વાગે તો કોણ બચાવે? જ્યાં ગયા ત્યાં રક્ષા કરવા પ્રાર્થના કરી તો સામેવાળા એમ કે અમારે થોડી મરવું છે તે તારી રક્ષા કરીએ. તે કર્યું તું ભોગવ. જ્યારે માણસ પુણ્ય કરે છે, એ પુણ્યનું ફળ ભોગવવાનું હોય ત્યારે બધા જ તૈયાર હોય કે હા, અમે પણ તમારા ભાગીદાર છીએ, અમને પણ મળવું જોઈએ. પણ પાપનું ફળ જ્યારે મળવાનું હોય ત્યારે પાપ તો એકલાને જ ભોગવવું પડે છે, એમાં ભાગીદાર કોઈ નથી. જયંત
તમે પાપ કર્યું છે, તમે ભોગવો, અમે શું કામ ભાગીદાર બનીએ? આગળ આગળ જયંત છે, પાછળ બ્રહ્મનું બાણ છે. ત્યારે બાબાજી એમ કહે છે, નારદ દેખે વિકલ જયંતા. બિહામણું મોઢું જયંતનું જોયું નારદજીએ. જયંતના મુખ ઉપર ભય છે. એ ભય જોયો નારદજીએ. ભાગે છે જયંત અને નારદજીને કરુણા પ્રગટી છે, દયા આવી છે. સંત છે ને, દયા આવી ગઈ. જયંતને રોકે છે, જયંત કેમ ભાગી રહ્યા છો? જયંતે બધી ઘટના કહી. ત્યારે નારદજી બોલ્યા કે જયંત, આ રામનું બાણ છે, આ બ્રહ્મનું બાણ છે. આનાથી તો હું પણ તમને ન બચાવી શકું. જયંત કહે, પ્રભુ નારદજી, હે દેવર્ષિ, તું મારે બચવું કઈ રીતે? ત્યારે નારદજી બોલ્યા કે જયંત, બ્રહ્મના બાણથી બચવું હોય તો બ્રહ્મની પાસે જા. જગતના બાણથી બચવું હોય તો જગદીશ પાસે જવું પડે. પણ તમે તો જગદીશના બાણથી બચવા માટે જગત પાસે જઈ રહ્યા છો. આ બ્રહ્મનું બાણ છે, એનાથી તમારે બચવું હશે તો બ્રહ્મની પાસે જ જવું પડે. અને નિયમ છે આપણે ત્યાં કે જેનો અપરાધ કર્યો હોય એની પાસે જઈને માફી માંગો ને તો ક્ષમા મળે, તો પાપમાંથી મુક્ત થઈએ. પણ ગાળો દીધી હોય કોકને અને 2 રૂપિયાનો સિક્કો લઈને જઈએ સત્યનારાયણ ભગવાન પાસે કે આજ ગાળ દેવાઈ ગઈ, તમે ક્ષમા કરી દેજો ને. નારદજી કહે છે, જયંત, જેનો અપરાધ કર્યો છે એ બ્રહ્મના શરણે તું થઈ જા, તો તને આનાથી રક્ષા મળે. બાકી બ્રહ્મના બાણથી તારી રક્ષા કોઈ ન કરી શકે. અને સંતના વચનને માન આપી જયંત રામ શરણે ગયા છે. પેલા આવ્યા તા કાગડાનું રૂપ લઈને ચાંચ મારી છે, પણ અત્યારે જયંત મૂળ રૂપમાં ગયા છે. પેલા આવ્યા હતા ત્યારે પગમાં તો પડ્યા હતા પણ ચાંચ મારવા માટે. અત્યારે આવ્યા છે ત્યારે પગમાં પડ્યા છે પણ માફી માંગવા માટે. ભગવાનના ચરણે પડ્યા, પ્રભુ પાસે માફી માંગી. ત્યારે પ્રભુએ એક નયન કરી તજા ભવાની, એની એક આંખ ફોડી નાખી. અને સંતો કહે છે કે જયંતની દ્રષ્ટિ એક બની. એક આંખ ફોડી એનો અર્થ એને દંડ નથી આપ્યો, પણ પ્રભુ કહેવા માંગે છે કે તારી પાસે 2 આંખ હતી એટલે તને દુવિધા ઉત્પન્ન થઈ નહીં, એટલે તને બ્રહ્મ ન દેખાણા, એટલે મારી લીલામાં તને કામ દેખાણો. લાવ તારી એક આંખ હું લઈ લઉં, એક જ આંખ રહે એટલે તને એક જ દેખાય, પછી બીજું તારે જોવું ન પડે. પછી તને દ્વૈત ન દેખાય, અદ્વૈત દેખાય. એટલે એની એક આંખ ફોડી નાખી. જયંતને એક આંખ આપી, એક દ્રષ્ટિ આપી, માને એક સમાન દ્રષ્ટિ આપી કે જયંત, આજ પછીથી તું બધાને સમાન ભાવે જોજે. અથવા તો હે જયંત, આ જગતના હરેક જીવમાં મારો વાસ છે. આ એક આંખે તું જીવને ન જોતો, પણ તારી એક આંખ તને આપી છે. એનો અર્થ કે તું જીવને નહીં પણ શિવને જોજે, એની અંદર કોણ બેઠો છે એને જોજે. આ નિયમ આપણને બધાને લાગુ પડે. જીવને ન જુઓ, એની અંદર બેઠેલા શિવને જુઓ. તો આ જગત આખું આપણને ભગવાનનું રૂપ લાગશે, વિરાટ નારાયણનું રૂપ લાગશે. અને વિરાટ નારાયણ પોતે જ જો હોય જગતમાં, તો આ જગતમાં ભૂલ ક્યાંથી દેખાય? એ વાત છે ને, એક જણો નીકળો, ચાલતા ચાલતા એને ખેતરમાં તરબૂચ દેખાણા.
તરબૂચ લાગે ને, વેલામાં તરબૂચ લાગેલા હતા, એટલે એણે ભૂલ કાઢી કે ભગવાને આ આવડા મોટા ફળ વેલાને આપ્યા, એના કરતા ઝાડને આપ્યા હોત તો. વળી થોડો આગળ ગયો તો આંબા દેખાણા કે આવડા નાના ફળ ઉપર લટકાડ્યા, તે વેલાને આપ્યા હોત તો. થોડોક આગળ ગયો તો નારિયેળી દેખાણી, આવડું મજબૂત ફળ આવડું ઊંચે ચડાવ્યું, એ કંઈક નાના ઝાડ ઉપર લગાડ્યું હોત તો. ભૂલ જ કાઢે. એમાં એને થાક લાગ્યો એટલે થોડું આજુબાજુ નારિયેળી સિવાય કાંઈ હતું ને, એટલે નારિયેળી નીચે જ બેઠો. ચાલી ચાલીને થાકી ગયો હતો, એટલે જેવો નીચે બેઠો ને ઉપરથી નારિયેળ પડ્યું માથે. પછી ખબર પડી. એમ જયંતની એક આંખ ફોડી નાખી અને ભગવાને બતાવ્યું કે તું જીવને ન જો, તું શિવને જો. શિવને જોઈશ ને એટલે જગત બહુ સુંદર લાગશે. સત્યમ શિવમ સુંદરમ. આ રચના બહુ સુંદર દેખાશે તને, પછી એમાં તને ક્યાંય ભૂલ નહીં દેખાય, પછી તને કામ નહીં દેખાય. કામ હશે તો એમાં તને રામ દેખાશે. જયંતની એક આંખ ફોડી નાખી. જયંતે પ્રાર્થના કરી, સ્તુતિ કરી. જયંત વિદાય લે છે. પણ આ ઘટના બન્યા પછી ભગવાન રામને થયું કે જેટલું હું મારા બ્રહ્મત્વને છુપાડી રહ્યો છું, એટલું જગત એને હવે જાણવા લાગ્યું છે. જગત હવે જાણી ગયું છે કે રામ એ બ્રહ્મ છે. આ ચિત્રકૂટવાસીઓ હવે મને ઓળખવા લાગ્યા છે, પણ મારે પૂર્ણ રીતે મને ઓળખાવા નથી દેવું. સોહી જાણવું જેવું દેઈ જનાય. રામાયણનું આ સૂત્ર છે. ઈશ્વરને એ જ જાણી શકે, ઈશ્વરને એ જ સમજી શકે જેને ખુદ ઈશ્વર સમજાવવા માંગે. ઈશ્વર પોતે જેને દર્શન આપવા માંગે એને જ ઈશ્વરના દર્શન મળે છે. એટલે ભગવાને નક્કી કર્યું કે ચિત્રકૂટવાસીઓ મને હવે ઓળખવા લાગ્યા છે, પણ મારે ઓળખાવું નથી, એટલે અહીંયાથી હવે નીકળી જવાય. અને ચિત્રકૂટથી નીકળી ગયા છે.